And we are live. હેલો નમસ્તે સલામ વાલેકુમ સત શ્રી અકાલ કેડો આલે કેમ છો હું છું કેશવી હિંગુ તમારી હોસ્ટ અને દોસ્ત યસ એઝ પ્રોમિસ્ડ આવી ગઈ છું હું પાછી આજે ટુ ગેટ ઇન કન્વર્ઝેશન વિથ ડોક્ટર કૌસ્તુભ પટેલ યસ એમનું સેશન જે ગઈકાલે હતું એ આજ પર પોસ્ટપોન થયું હતું એન્ડ યસ વી આર બેક વિથ ઇટ અને આજના સેશનમાં આપણે વાત કરવાના છીએ કિડની સ્ટોન્સ પર કેવું વાય હેવ વી સ્ટાર્ટેડ ધીસ આ સિરીઝ જે છે જે ઝાયડસ હોસ્પિટલ્સ ના ડોક્ટર સાથેની આ જે સિરીઝ છે એ એટલે સ્ટાર્ટ કરવામાં આવી છે કે અવેરનેસ ક્રિએટ કરવા માટે. ઘણીવાર કેવું હોય છે કે અમુક ડિઝીઝના નામ આપણને ખ્યાલ હોય છે, જેમ કે કિડની સ્ટોન્સ, પથરી આપણે કહીએ તો આપણને ખ્યાલ હોય કે ઓકે નામથી ખ્યાલ હોય, પણ એના સિમ્ટમ્સ શું છે અને એ થયું હોય સપોઝ તમને તો એની કેળવણી કરવા માટે શું કરવું જોઈએ અને એ ના થાય એના માટે પ્રિકોશન શું લેવા જોઈએ. આવી બધી નાની નાની અગત્યની વસ્તુઓ છે જે બહુ મેટર કરે છે. તો બસ એના જ માટે આવા સેશન્સ આપણે ઓર્ગેનાઇઝ કર્યા છે જેમાં ડોક્ટર્સ, ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર્સ આપણી સાથે જોડાશે અને આઈ હેવ ક્વેશ્ચન્સ, મારી પાસે તો ક્વેશ્ચન્સ ઓલરેડી પ્રિપેર્ડ છે. કિડની સ્ટોન્સ પરનો આજનો આ સ્પેશિયલ સેશન છે ડોક્ટર કૌસ્તુભ પટેલ સાથે જે ઝાયડસ હોસ્પિટલમાંથી છે. અને ઘણીવાર એવું હોય કે આપણને પણ કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ હેલ્થ રિલેટેડ અથવા તો મેડિકલ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, પણ વી નોટ એબલ ટુ ગૂગલ ઇટ. આપણે ગૂગલ કરીએ તો ક્યાંક બીજે જ પહોંચી જતા હોય છે, ઘણીવાર બીજા જ અવનવીન ડિઝીઝમાં પહોંચી જતા હોય છે. દેટ ઇઝ વાય વન ઓન વન એક ડોક્ટર, આપણે જે હ્યુમન ગૂગલ જેને આપણે કહીએ અને મેડિકલના ફિલ્ડમાં આપણે કહીએ તો એ ડોક્ટર્સ જ છે અને એમનાથી બેસ્ટ કોઈ એડવાઇસ ના આપી શકે. તો ચલો આપણી સાથે જોડાશે ટૂંક સમયમાં ડોક્ટર કૌસ્તુભ પટેલ. Good evening, doctor. I hope. Hi Keshwi, how are you? I am doing all good. How are you doing? I'm fine. All right. If I'm sure I am visible and audible to you, sir. Yes, you are. All right. So we are good to go. Yes. Yes. Thank you so much, sir. First of all, આપણે સેશન સ્ટાર્ટ કરીએ પહેલા થેન્ક યુ સો મચ. અત્યારે આ ટાઈમમાં અમારી સાથે અમારી જે આ સિરીઝ છે ડોક્ટર્સ સાથેની, ઝાયડસ હોસ્પિટલ સાથેની, કે જેમાં ડોક્ટર્સ તમે જ આવીને અમને એક સ્પેશિયલ સેશન લ્યો છો એના માટે થેન્ક યુ સો મચ. અને એસ્પેશિયલી ડોક્ટર સ્વાતિ વ્યાસને આઈ વુડ લાઈક ટુ થેન્ક ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ, જેને અમને આ લાઈવ સેશન કરવા માટે, અરેન્જ કરવા માટે હેલ્પફુલ રહ્યા છે. And yes, let's start our session. Are we good to go, doctor? Yes. હું ડોક્ટર કૌસ્તુભ પટેલ, હું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે યુરોલોજિસ્ટ તરીકે સેવા આપું છું. આજે આપણે કિડનીની પથરી, કિડની સ્ટોન વિશે માહિતી મેળવીશું. કિડનીની પથરી કઈ રીતે થતી હોય છે, એના કારણો શું છે, કિડનીની પથરી બનવા માટેની સંભાવનાઓ પુરુષમાં અને સ્ત્રીમાં કેટલી હોય છે, એમના કયા કયા લક્ષણો હોય છે, કઈ રીતે આપણે એનું નિદાન કરી શકીએ છીએ, કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને ખાસ તો કઈ રીતે એનું પ્રિવેન્શન. કારણ કે મોટાભાગના લોકોને એવી ચિંતા હોય છે કે ભાઈ એકવાર પથરી થાય એટલે બીજી વખતે થાય અને થાય જ, તો એનું પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ છીએ એના ઉપર આપણે ડિસ્કસ કરીશું આજે. પરફેક્ટ ડોક્ટર. તો આજનો જે કિડની સ્ટોન્સ પરનો સેશન છે, ખ્યાલ જ છે આપણે પોસ્ટર્સમાં બધા રીડ કર્યું જ હશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન તો એ આવે કે આના કોઝિસ શું છે, કિડની સ્ટોન થવાના કારણો શું હોય છે? જનરલી શરીરમાં બે પ્રકારની પથરી હોય છે. એક જે પથરી હોય છે જે કિડનીમાં બનતી હોય છે, જે કિડની કે પેશાબની નળી કે પેશાબની થેલીમાં બનતી હોય છે, જેને આપણે યુરોલોજિસ્ટ ટ્રીટ કરતા હોય છે. બીજી આ પ્રકારની જે પથરી હોય છે જે પિત્તાશયમાં બનતી હોય છે. પિત્તાશયની પથરી જે હોય એ આપણે જનરલ સર્જન કે ગેસ્ટ્રો સર્જન જે હોય એ કોઈ લેપ્રોસ્કોપિક સર્જન પાસે જતા હોય છે. આજે આપણે કિડનીની પથરી વિશે વાત કરવાના છીએ. કિડનીની પથરી બનવા માટેના મેઇન કારણમાં જ્યારે
ઘણા બધા મિનરલ્સ જે હોય, ખાસ કરીને કેલ્શિયમ છે, ઓક્ઝેલેટ છે, ફોસ્ફેટ જે છે, એના જ્યારે ક્ષાર કિડનીમાં બને ત્યારે એ ક્ષારમાંથી ધીરે ધીરે નાની નાની પથરી બનવાની શરૂઆત થતી હોય છે. જેમ જેમ સમય જાય એમ એમ એના ઉપર નાના નાના ક્ષારો એકબીજા સાથે ફ્યુઝ થતા હોય છે અને ધીરે ધીરે એની સાઇઝ વધતી હોય છે. જે મેઇન કારણો આપણે જોઈએ તો પહેલું જે અને ઇમ્પોર્ટન્ટ કારણ છે એ આહાર છે. જે ડાયટમાં જે માનો કે તરલ પદાર્થો, ખાસ કરીને જે પ્રવાહી ઓછું લેતા હોઈએ આપણે, જે લોકો એનિમલ પ્રોટીન્સ વધારે લેતા હોય, જે લોકો માંસ કે જે રેડ મીટ જે આપણે કહેતા હોઈએ છીએ ખાસ, જેની માત્રા વધારે હોય તો પથરી બનવાની શક્યતાઓ વધતી હોય છે. ત્રીજું, જે લોકોના ખોરાકમાં સોલ્ટ, મીઠાનું પ્રમાણે વધારે હોય તો પણ કિડનીની પથરી બનવાની શક્યતા વધારે હોય છે. જે લોકો ઓક્ઝેલેટ વાળો ખોરાક લેતા હોય, ખાસ કરીને ચોકલેટ છે, કોફી છે, જે કોકાસ છે, ઘણી વખતે જે સ્પિનાચ, પાલક જે છે, એ બધામાં પણ પથરી બનવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. ઘણા બધા પેશન્ટો જે મેદસ્વીપણું, જેને આપણે ઓબેસિટી કહેતા હોઈએ છીએ, ઓબેસિટી વાળા પેશન્ટોમાં પણ બીકોઝ ઓફ સમ મેટાબોલિક ડિસઓર્ડર્સ એમનામાં પણ પથરી બનવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે જનરલ પોપ્યુલેશન કરતા. અને ઘણા બધા પેશન્ટોમાં ફેમિલી હિસ્ટ્રી હોય, માનો કે કોઈને ફાધરને વારે ઘડી સ્ટોન બને છે કિડનીમાં, અથવા તો મધરની સાઈડ ઉપર કોઈના છે, તો એ લોકોમાં જનરલ પોપ્યુલેશન કરતા પથરી બનવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. એટલે મેઇન કારણોમાં ખાસ તો પ્રવાહી ઓછું લેવું, નમક વધારે પ્રમાણે લેવું, એનિમલ પ્રોટીન્સનું કન્ઝપ્શન વધારે રહેવું, આ બધા મેઇન કારણો છે કેશુ. ઓકે. અને ડોક્ટર, તમે કારણો તો જણાવી દીધા. હવે સપોઝ આ કિડની સ્ટોન જેમ કે ઇનિશિયલ સ્ટેજ ઉપર કેવું હોય કે ડિટેક્ટ થઈ જાય તો સારું, તો આના જે સિમ્ટમ્સ કોઈ પણ સપોઝ કે થયા હોય તો એના સિમ્ટમ્સ શું હોય? જનરલી પુરુષોમાં કિડની સ્ટોન થવા માટેની સંભાવના ડ્યુરિંગ લાઈફ ટાઈમ 10% જેટલી રહેતી હોય છે. એટલે દર 10 કે 11 પુરુષમાં એક પુરુષને લાઈફ ટાઈમમાં એ લોકો કદાચ પથરીનો દુખાવો લઈને પ્રેઝન્ટ થતા હોય છે. ફિમેલમાં એ રેશિયો આપણે જોઈએ તો એ ઓલમોસ્ટ 5% ની આજુબાજુ હોય છે. એટલે કે દર 5 કે ઓલ રાઈટ, મને રિક્વેસ્ટ આવી છે પાછી. હું બરાબર ઓડિબલ અને વિઝિબલ છું? સાથે આવતા હોય છે, જેમાં મોટાભાગના પેશન્ટોને કમરમાં પાછળના ભાગે દુખાવો થતો હોય છે. ઘણી વખતે સાથે પેશાબમાં તકલીફ પણ ઘણી તકલીફો હોય છે, જેમ કે પેશાબ મારે ઘડી જવું પડતું હોય છે, પેશાબમાં ક્યારેક બ્લડ જતું હોય છે, પેશાબમાં ક્યારેક ઇન્ફેક્શન થઈને ફીવર આવતો હોય છે,
ક્યારેક જો પથરી કિડનીમાંથી ઉતરીને નીચે પેશાબની નળીને બ્લોક કરે તો ક્યારેક વારે વારે વોમિટ પણ થતી હોય છે. આ સિવાય 10% પેશન્ટ એવા હોય છે કે જેમાં પથરીનો કોઈ દુખાવો હોતો નથી, કારણ કે કિડનીમાં પથરી બનવાની શરૂઆત જે હોય ત્યારે બહુ જ નાની હોય છે અને કિડનીના કોર્નરમાં જ્યારે એ પથરી પડી હોય ત્યારે એ દુખાવો જનરલી કરતી નથી હોતી. પણ ગુજરાતીમાં એક કહેવત છે કે દુખતી પથરી સારી. એનો મતલબ એવો છે કે જો કિડનીમાં પથરી દુખતી હોય તો પેશન્ટ ગમે ત્યાં જઈને એની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને પથરીના દુઃખમાંથી એ લોકો છુટકારો મેળવતા હોય છે. પણ જો પથરી પેઇન કર્યા વગર જો પડી રહે તો એ ધીરે ધીરે ક્યારેક કિડનીમાં નાના મોટા ઇન્ફેક્શન કરતી હોય છે, ઘણી વખતે કિડનીને ડેમેજ પણ કરતી હોય છે અને ઘણી વખતે કિડનીનું ફંક્શન, જે કાર્યશક્તિ જે આપણે કહેતા હોઈએ છીએ, એ ઘણી વખતે ઓછું પણ થતું હોય છે. એક રિપોર્ટ આપણે જોઈએ તો દેશમાં ઓલમોસ્ટ 10% લોકો એવા હોય છે કે જે કિડની કે કિડનીની પથરી કે તેના કોમ્પ્લિકેશનને લઈને ડાયાલિસિસ ઉપર હોય છે. એટલે મેઇન લક્ષણો આ બે પ્રકારે હોય છે. હેતવી, કેશવી. વન્ડરફુલ. યસ ડોક્ટર, આપણે કમેન્ટ સેક્શનમાંથી પેનલ કરીને છે એમનું ક્વેશ્ચન છે કે આઈ હેડ અ સ્ટોન કિડની ડ્યુ ટુ વોટર, હાઉ કેન આઈ ટેક પ્રિકોશન્સ? પ્રિકોશન્સ માટે જો ફરીથી ન થાય એના માટે આપણે રિકરન્સ રેટ, જે ફરીથી થવાની શક્યતાઓ જે હોય એ ઓછી કરી શકીએ છીએ. એટલે પ્રવાહી દરરોજ તમારે 2.5 થી 3 લીટર જેટલું લેવું જોઈએ. ફ્લુઇડ કન્ઝપ્શન બહુ જ જરૂરી છે પ્રિવેન્શન માટે. ફ્લુઇડ કન્ઝપ્શન દિવસમાં 2.5 થી 3 લીટર કરતા વધારે હોવું જોઈએ. દરેકનું જે યુરિન હોય દર વખતે જ્યારે જાય ત્યારે દિવસ દરમિયાન 1.5 થી 3 લીટર કરતા 1.5 થી 2 લીટર કરતા વધારે હોવું જોઈએ. એટલું ફ્લુઇડનું કન્ઝપ્શન હોવું જોઈએ. બીજી વસ્તુ, ફ્લુઇડનું કન્ઝપ્શન જે છે એ થ્રુ આઉટ ડે હોવું જોઈએ. એવું નહીં કે સવારે ઉઠી અને 4-5 લીટર પાણી પી લીધું તો ધેટ વિલ વર્ક્સ ફોર ધ રેસ્ટ ઓફ ધી ડે, એવું ના હોવું જોઈએ. જનરલી માનો કે આપણે 6 વાગે સવારે ઉઠતા હોઈએ તો સાંજે 6 થી 6 વાગ્યા સુધી દર કલાકે મિનિમમ 1 થી 1.5 ગ્લાસ પ્રવાહી લેવું જોઈએ, જેમાં સિમ્પલ વોટર લઈ શકીએ છીએ, બટર મિલ્ક લઈ શકીએ છીએ, સૂપ લઈ શકીએ છીએ, જ્યુસ લઈ શકીએ છીએ. ગુજરાતીમાં આપણે જમવા બેઠા હોય તો દાળ લઈ શકીએ છીએ, કઢી લઈ શકીએ છીએ, એની ફોર્મ ઓફ લિક્વિડ્સ આપણે લઈ શકીએ છીએ. બીજી વસ્તુ, જે સોલ્ટ જે હોય, વધારે કે એ પાણી લેવું તો લિક્વિડ આપણે કહીએ ત્યારે કે બહુ જરૂરી હોય છે, લિક્વિડ તો લેવું જ જોઈએ છે. તો પ્રવાહીની સાથે નમક, જે સોલ્ટ જે હોય એ ઓછું રાખવું જોઈએ, બને એટલું ઓછું રાખવું જોઈએ. એનિમલ પ્રોટીન્સ બને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ. ચોથી વસ્તુ, ઓક્ઝેલેટ વાળા જે ખોરાકો હોય, માનો કે કોફી છે, કોકોસ છે, સ્પિનાચ જે આપણે પાલક કહેતા હોઈએ છીએ, એનું રેગ્યુલર કન્ઝપ્શન એવોઇડ કરવું જોઈએ. ઓકેઝનલ કન્ઝપ્શન તમે કરી શકો છો. ઓકે, તો હવે આપણે સિમ્પટમ્સની પણ વાત કરી લીધી છે. સપોઝ આ થઈ ગયું તો પછી હવે આનું ક્યોર શું છે, આની ટ્રીટમેન્ટની પ્રોસિજર શું હોય છે? ટ્રીટમેન્ટ કરવા માટે જનરલી આપણે એનું નિદાન પાકું કરવું પડતું હોય છે. એટલે નિદાન પાકું સોનોગ્રાફી કરતા હોઈએ છીએ, જેમાં સોનોગ્રાફીથી આપણે એક તો પથરીનું લોકેશન આપણે જાણતા હોઈએ છીએ, પથરીની સાઇઝ કેટલી છે એ આપણે જાણતા હોઈએ છીએ અને એની ડેન્સિટી ખાસ તો જોતા હોઈએ છીએ કે ભાઈ પથરી સોફ્ટ છે કે હાર્ડ છે. લોકેશન પ્રમાણે જો જોઈએ તો જનરલી 4 થી 5 mm ની સાઇઝની પથરી જનરલી નીકળી જતી હોય છે. 4 mm ની પથરી નીકળવાની શક્યતાઓ ઓલમોસ્ટ 80% થી પણ વધારે હોય છે. 5 mm ની પથરી હોય તો 60-70% લોકોમાં નીકળી જતી હોય છે. જેમ જેમ પથરીની સાઇઝ વધતી હોય છે એમ નીકળવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે. જનરલી 8 mm કે એનાથી વધારે સાઇઝની પથરી હોય તો એ નીકળવાની શક્યતાઓ ઓલમોસ્ટ નહિવત હોય છે. એટલે એક તો સાઇઝ ઉપર મેનેજમેન્ટ ડિપેન્ડ કરતું હોય છે. બીજું એનું લોકેશન, કિડનીમાં છે કે પેશાબની નળીમાં આવીને અટકી છે કે પેશાબની થેલીમાં છે, એ પ્રમાણે હોય છે. જો નાની સાઇઝની પથરી હોય, પેશાબની નળીમાં અટકી હોય તો આપણે એને નીચેથી નાનું દૂરબીન જે હોય એ પાસ કરી
એને જે સ્ટોન જ્યારે જ્યાં દેખાય ત્યાં આપણે એને લેઝરથી તોડી એના ફ્રેગમેન્ટ્સ કાઢી લેતા હોઈએ છીએ. અને જો કિડનીમાં હોય તો કિડનીમાં ઘણી વખત આપણે લિથોટ્રિપ્સી, જેને બહારથી આપણે ઘણા લોકો સાદી ભાષામાં જે લેઝર કહેતા હોય છે, જે ડે કેર પ્રોસિજર હોય છે. એટલે ડે કેર પ્રોસિજરમાં આપણે એના ઉપર જે શોક વેવ્સ હોય એ ફોકસ કરી અને પથરી નાની તોડી શકતા હોઈએ છીએ. જે 10 થી 12 mm ની એક જ સિંગલ સ્ટોન હોય તો એની ટ્રીટમેન્ટ આપણે લિથોટ્રિપ્સીથી કરી શકતા હોઈએ છીએ. જો મોટી હોય 15 mm થી વધારે હોય તો પાછળ ભાષામાં અમારી પાસે જેમાં નાનું કમરમાં 5 કે 6 mm નું નાનું પંક્ચર આવે અને પંક્ચરમાંથી પથરી આપણે લેઝર દ્વારા તોડીને કાઢી લેતા હોઈએ છીએ. જે લેટેસ્ટ પદ્ધતિ આપણે જોઈએ તો 15 mm સુધીની સિંગલ પથરી હોય તો નીચેથી નાનું દૂરબીન નાખીને પણ આપણે કાઢી શકતા હોઈએ છીએ, જેમાં બહાર કોઈ ઘા કે ચીરો કે એવું કંઈ આવતું નથી હોતું. એટલે અત્યારે સાયન્સમાં ઘણા બધા એડવાન્સમેન્ટ થયા છે પથરી માટે, પથરીની ટ્રીટમેન્ટ માટે અને એના પ્રિવેન્શન માટે પણ. ઓકે, હા. તો ડોક્ટર, જેમ તમે પ્રિવેન્શનની વાત કરી તો હું નેક્સ્ટ ક્વેશ્ચન ત્યાં જ આવવાની હતી કે ઘણા બધા એવા ક્વેશ્ચન હોય છે કે ભાઈ આનું પ્રિવેન્શન શું છે, તો પ્રિવેન્શન માટે એના કયા સ્ટેપ્સ હોય છે? પ્રિવેન્શન માટે ખાસ તો ફ્લુઇડનું કન્ઝમ્પશન બહુ જરૂરી છે. પ્રવાહી રોજથી 2.5 થી 3 લીટર કરતા વધારે લેવું જોઈએ. સોલ્ટ બને એટલું ઓછું લેવું જોઈએ. એનિમલ પ્રોટીન્સ, મીટ જે છે બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. ઓક્ઝેલેટ વાળા જે ખોરાકો જે છે એ માનો કે કોકો છે, કોફી છે, સ્પિનાચ જે છે, પાલક જે કહેતા હોઈએ છે, એ બધા રેગ્યુલર કન્ઝમ્પશન એનું અવોઇડ કરવું જોઈએ. અને અમુક દવાઓ પણ હોય છે, અમુક પ્રકારની જે પથરી જે હોય, માનો કે યુરિક એસિડનો સ્ટોન છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ માટેના સ્ટોન માટેની પણ અમુક મેડિસિન અવેલેબલ છે, જેનાથી આપણે રિકરન્સ રેટ ઓછો કરી શકીએ છીએ. સાવ ઝીરો થઈ જાય એવું એક વખતે પથરી થાય પછી એ બોડીની પ્રકૃતિ ઉપર હોય છે. એટલે બહુ રિકરન્સ રેટ આપણે માનો કે કોઈનો નેક્સ્ટ 5 વર્ષનો 50% હોય તો આપણે ઘટાડીને 10 થી 15% સુધી કરી શકતા હોઈએ છીએ દવાઓથી. અને તો ડોક્ટર, આ તો પ્રિવેન્શન હતા કે પ્રિવેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ, અને પ્રિકોશનના પણ આઈ એમ શ્યોર તમે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ પ્રવાહી લેવું જોઈએ, પણ એ ક્વેશ્ચન છે કે સપોઝ તમને કિડની સ્ટોન થાય તો એની માટે ઓપરેશન કરાવવું જરૂરી છે? ના, ઓપરેશન દરેક કેસમાં જરૂરી નથી હોતું. ઓપરેશન માટે પથરીની સાઇઝ ઇમ્પોર્ટન્ટ છે, કઈ જગ્યા ઉપર છે, અને કોઈ કોમ્પ્લિકેશન, ખાસ કરીને યુરિનમાં કોઈ ઇન્ફેક્શન કરી રહ્યું છે કે કિડનીના ફંક્શન ઉપર એની કોઈ અસર છે તો જ આપણે ઓપરેટ કરતા હોઈએ છીએ. જનરલી 5 થી 6 mm ની પથરી હોય તો જનરલી નીકળી જતી હોય છે. ઘણી વખતે 7 mm સુધીની પથરી પણ જો એના લોકેશન ઉપર હોય તો આપણે એને બહારથી લેઝરથી તોડી શકતા હોઈએ છીએ. 10 mm ની સ્ટોન હોય તો પણ લેઝરથી એક જ સ્ટોન હોય કિડનીમાં તો આપણે તોડી શકીએ. એટલે દર વખતે પથરી માટે ઓપરેશન કરાવવું જ એવું જરૂરી નથી હોતું. પણ જ્યારે પથરીની સાઇઝ મોટી હોય અથવા તો એ કોઈ કોમ્પ્લિકેશન કરતા હોય, ખાસ કરીને કિડનીમાં ઇન્ફેક્શન કરતા હોય, કિડનીનું ફંક્શન ઓછું થતું હોય, તો પછી એમાં ઓપરેશનની જરૂર પડી શકે છે. એમાં ઓપરેશન કરવું પડે છે. ઓકે. અને પ્રિકોશન માટે પણ ડોક્ટર, આઈ એમ શ્યોર તમે કીધું જ છે કે લિક્વિડ ને એ બધું વધારે લેવું જોઈએ, પણ ખાસ કરીને આ એક ક્વેશ્ચન હજી મગજમાં આવે કે આ પ્રોસેસ તમે કીધું કે ઓપરેશન ના કરાવે તો કયા ખાસ એવા પ્રિકોશન્સ પેશન્ટ માટે હશે? જે લોકોને વારે ઘડીએ પથરી થતી હોય એ લોકોએ એકચ્યુઅલી દર 3 કે 6 મહિને એક સાદી સોનોગ્રાફી કરાવીને જોઈ લેવું જોઈએ. કારણ કે જો પથરી ઘણી નાની હોય તો આપણે ઓપરેશન કર્યા વગર જે લિથોટ્રિપ્સી જે હોય એનાથી આપણે એને તોડી શકતા હોઈએ છીએ. એટલે દર 3 કે 6 મહિને જો આપણે સોનોગ્રાફી કરાવીને જોઈએ તો આપણને એક એક્યુરેટ જજમેન્ટ આવે કે ભાઈ નાની પથરી છે, વી કેન ટ્રીટ ઇટ વિથ સમ લિથોટ્રિપ્સી વિધાઉટ. એટલે એકવાર સોનોગ્રાફી કરાવવી જરૂરી. મગજમાં
યસ યુ આર ઓડિબલ. ઓલરાઈટ, તો તમે બધા પ્રિકોશન્સ પણ કહી દીધા છે, પ્રિવેન્શન મેજર્સ પણ આપણે ડિસ્કસ કરી લીધા અને થવાનું કારણ પણ ડિસ્કસ થઈ ગયું છે. અને હવે એક ક્વેશ્ચન કે જનરલી ઓલમોસ્ટ આ તમે કીધું કે મેન પુરુષોને જે છે 10માંથી 1 ને હોય છે, બરાબર? Yes. એટલે આમ તો કહીએ ને પથરી એટલે આમ બહુ નોર્મલાઇઝ થઈ ગયું છે, પણ સામે જતા ઘણીવાર એવું પણ લોકો ઓપરેશન કરવાથી બીતા હોય છે. તો પેશન્ટની આ મૂંઝવણ છે એના પર તમારું શું કહેવું છે? જ્યાં ઓપરેશનની જરૂર હોય, ખાસ કરીને જે પથરી કોમ્પ્લિકેશન જેને ઊભા કર્યા હોય, વારે ઘડીએ જે ઇન્ફેક્શન કરતી હોય અથવા તો કિડનીને ડેમેજ કરતી હોય, એને ઓપરેશનથી જ ટ્રીટ કરવી પડતી હોય છે. કારણ કે જો એ આપણે ટ્રીટ ન કરીએ તો જતે દિવસે કિડનીનું ડેમેજ કરી શકે છે. દેશમાં 10% લોકો એવા છે કે જે પથરી કે એના કોમ્પ્લિકેશનને લઈને ડાયાલિસિસ ઉપર હોય છે. એટલે ભવિષ્યમાં ફરીથી થવાની જ છે એ ડરે અત્યારે જો જરૂરી હોય અને ઓપરેશન એવોઇડ કરવું જરૂરી ન હોય તો ઓપરેશનની સલાહ જનરલી ડોક્ટરો આપતા હોય છે. એટલે ઓપરેશન એવા કંઈ કોમ્પ્લિકેટેડ નથી હવે અત્યારે. મોટાભાગના લોકોમાં 95% લોકોમાં જે ઓપરેશન અત્યારે થતા હોય છે કોઈ ઘા કે ચીરા વગર થતા હોય છે. એક દિવસ રોકાવાનું હોય છે, જનરલી બીજા દિવસે રજા મળી જતી હોય છે, એકાદ દિવસનો સ્ટે હોય છે. એટલે એવું કંઈ કોમ્પ્લિકેશન હવે પથરી રિલેટેડ ના જે ઓપરેશનને લઈને થાય એવું નથી કે જે જૂના જમાનામાં આજથી 15 વર્ષ પહેલા મોટો ઘા કરીને પેશન્ટને 5-7 દિવસ જે રોકાવું પડતું હતું, હવે એવું કોમ્પ્લિકેટેડ નથી. એટલે જ્યારે જરૂરી હોય ત્યારે ડોક્ટર એના પથરીની સાઇઝ ને જે એના બીજા બધા ફેક્ટર્સ કન્સિડર કરીને જરૂરી હોય તો જ ઓપરેશનની સલાહ આપતા હોય છે. જો પથરી નાની હોય તો મેડિકલ મેનેજમેન્ટ પણ મોટાભાગના લોકો કરતા હોય છે. ડોક્ટર, કમેન્ટ સેક્શનમાં એક ક્વેશ્ચન આવ્યો છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે, છતાં આઈ વિલ રીડ ધેટ ક્વેશ્ચન આઉટ. વોટ આર ધ મેડિકેશન્સ એન્ડ ક્યોર્સ ઓફ કિડની સ્ટોન? કિડની સ્ટોન માટે ખાસ તો આપણે એનું સ્ટોનનું એનાલિસિસ કરાવવું જરૂરી હોય છે. કારણ કે સ્ટોન જે બનવાના જે છે એ ઘણા બધા પ્રકારના સ્ટોન હોય છે. ખાસ કરીને કેલ્શિયમ ઓક્ઝેલેટ, યુરિક એસિડ, કેલ્શિયમ ફોસ્ફેટનો હોય છે, ઘણી વખત ઇન્ફેક્શનના સ્ટોન હોય છે. એટલે દરેક સ્ટોન બનવા માટેના કારણો અલગ અલગ હોય છે. એટલે એના માટે શું છે કે આપણે એક સ્ટોનનું એનાલિસિસ ખાસ કરવું જરૂરી છે કે કયા પ્રકારનો સ્ટોન છે એ જાણવું જરૂરી છે. બીજી વસ્તુ, અત્યારે 24 અવર યુરિનનું એનાલિસિસ આપણે ખાસ કરતા હોઈએ છીએ, જેમાં સ્ટોન માનો કે કેલ્શિયમ ઓક્ઝેલેટ છે તો એ બનવા માટેના 8 થી 10 ફેક્ટર હોય છે. એટલે 24 અવર 24 કલાકનો યુરિન ભેગો કરી અને એનું જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે દરેક પેશન્ટમાં કયા ફેક્ટર્સને લઈને સ્ટોન થઈ રહ્યો છે એ આપણને ખ્યાલ આવતો હોય છે. અને એ ઇન્ડિવિડ્યુઅલ ફેક્ટર્સ આપણે એને ટ્રીટ કરવાના હોય છે. કોઈ જનરલાઇઝ ટ્રીટમેન્ટ આપણે જે આપણે ડિસ્કસ કરી પ્રિવેન્ટિવ મેજર્સ માટે, એ ધેટ ઇઝ અ જનરલાઇઝ એડવાઇસ છે કે ભાઈ આ તમે કરશો તો આપણે રિકરન્સ રેટ ઓછો કરી શકીએ છીએ. પણ એકદમ ઓછો કરવો હોય તો આ બે વસ્તુ જાણવી બહુ જરૂરી છે. એટલે આ બે જો ટેસ્ટ જો કોઈનામાં પણ આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કયા ફેક્ટર્સને લઈને પર્ટિક્યુલર પેશન્ટ્સમાં સ્ટોન બની રહ્યો છે, અને ઇન્ડિવિડ્યુઅલ ફેક્ટર્સ જો આપણે આઈડેન્ટિફાય કરી એને ટ્રીટ કરીએ તો જ આપણે રિકરન્સ રેટ ઓછો કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર. જના નો ક્વેશ્ચન હતો આ, અને એમનો હજી એક ક્વેશ્ચન છે, ઇઝ નીરી યુઝફુલ એન્ડ કેન ધ પર્સન ઈટ પથ્થર તોડ પાન? કેલ્શિયમ ઓક્સેલેટ સ્ટોન. ઓકે, મને ખ્યાલ નથી આ કોઈ ટર્મ માટે કેલ્શિયમ ઓક્ઝેલેટ જનરલી કોમન સ્ટોન છે. ઓલમોસ્ટ જે આપણી પોપ્યુલેશન હોય એમાં 95% પોપ્યુલેશનમાં જે કોમન સ્ટોન છે ધેટ ઇઝ કેલ્શિયમ ઓક્ઝેલેટ સ્ટોન. સ્ટોન બનવા માટેના કેલ્શિયમ ઓક્ઝેલેટના જે ફેક્ટર્સ છે 7 થી 8 ફેક્ટર્સ હોય છે. એપાર્ટ ફ્રોમ જે જનરલ પ્રિવેન્ટિવ મેજર આપણે ડિસ્કસ કર્યા, એ સિવાય ઘણા બધા લોકોનું એવું માનવું હોય છે કે ભાઈ કેલ્શિયમની ટેબ્લેટ લેતા હોઈએ છે તો કેલ્શિયમનો ઓક્ઝેલેટનો સ્ટોન બને કે નહીં. તો એમના માટે સલાહ એવી છે કે ભાઈ જે તમે નોર્મલ જે કેલ્શિયમની ટેબ્લેટ આપણે જે રોજ 500 mg ની કે 1 ગ્રામ સુધીની લેતા હોઈએ છીએ એનાથી કેલ્શિયમ ઓક્ઝેલેટનો સ્ટોન વધારે બનશે એવું નથી હોતું. એટલે તમે એ કન્ટિન્યુ કરી શકો છો. નંબર 1, ઓક્ઝેલેટ વાળા જે ખોરાકો હોય, ખાસ કરીને જે કોફી છે કે કોકો છે કે પાલક છે, એનું રેગ્યુલર કન્ઝમ્પશન એક તો એવોઇડ કરવું જોઈએ.
અને ત્રીજી વસ્તુ 24 અવર યુરિનના એનાલિસિસમાં ખાસ તો જે ઓક્ઝેલેટ અને કેલ્શિયમ કિડની વધારે માત્રામાં જ્યારે એનું ફિલ્ટ્રેશન પ્રોસેસ કરતી હોય તો એ અટકાવવા માટેની અમુક દવાઓ છે. એટલે એ દવાઓ જે છે આપણે એના પેશન્ટના વેઇટ પ્રમાણે અને એની પ્રકૃતિ પ્રમાણે આપણે એનો ડોઝ એડજસ્ટ કરીને ચાલુ કરવાની હોય છે અને પછી એનાથી પ્રિવેન્ટિવ મેજર્સ આપણે લઈ અને એ રિકરન્સ રેટ આપણે ઓછો કરી શકતા હોઈએ છીએ. અને ઝરના મેમનો બીજો ક્વેશ્ચન હતો કે વોટ શુડ પર્સન ઈટ ઓર ડ્રિંક. તો આઈ ગેસ ડોક્ટરે એનો પણ આન્સર આપી જ દીધો છે કે પીનટ્સ અને કોકો વાળા જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે એ આઈટમ તમારે ના પ્રિફર કરવું છે. એમ આઈ રાઈટ ડોક્ટર? યસ. ઓલરાઈટ. તો આઈ ગેસ આપણા કમેન્ટ સેક્શનમાં જે હવે આપણા વ્યુઅર્સ છે એમના ક્વેશ્ચન આવે જ છે. અને સ્ટાર્ટિંગમાં પણ મેં કીધું હતું કે ઘણી વાર એવું હોય કે આ બધી નાની નાની મૂંઝવણ જે હોય છે ને એ જ મોટા પગલામાં થાય છે. ગૂગલ પાસે આપણે ઘણી વાર જતા હોઈએ છીએ કે ગૂગલ પાસે આપણે પૂછવા જઈએ કે ભાઈ મારી આ પ્રોબ્લેમ છે, પણ ગૂગલ આપણને કંઈક બીજા જ ડિઝીઝમાં લઈ જાય છે. તો એના કરતા આપણે જે હ્યુમન ઓર આપણી પાસે જે આપણા ડોક્ટર્સ છે સ્પેશિયલી મેડિકલ ફિલ્ડમાં આપણે કહીએ તો આપણે એમને જ પૂછીએ કે ક્વેશ્ચન તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો એ તમે સીધા ડોક્ટરને જ પૂછી શકો છો. યસ. How do we get to know that we have stone in liver? Okay. લીવર સ્ટોન જે છે આપણે ગેસ્ટ્રોફિઝિશિયન નો વિષય છે. લીવરમાં સ્ટોન જનરલી બનતા નથી હોતા. જે સ્ટોન હોય છે પિત્તાશયમાં હોય છે અને પિત્તાશયમાં જે સ્ટોન હોય એના માટે આપણે કાં તો લેપ્રોસ્કોપિક સર્જન હોય અથવા જનરલ સર્જન હોય અથવા ગેસ્ટ્રો સર્જન જે હોય એમને બતાવવું પડતું હોય છે. એટલે એ આખું ડિફરન્ટ સબ્જેક્ટ છે. ઓલરાઈટ. તો ક્વેશ્ચન્સ હજી અમે થોડી વાર અહીંયા છીએ. તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક ઇન કમેન્ટ સેક્શન. અને ડોક્ટર ત્યારે હું વાત કરતી હતી કે ગૂગલને આપણે પૂછતા હોઈએ છીએ તો ઘણી વાર એવું થતું હોય, તમને આવો એક્સપિરિયન્સ હશે કે પેશન્ટ ઓલરેડી રિસર્ચ કરીને આવ્યા હોય તે ટેલ્યું કે મને કદાચ આ ડિઝીઝ હશે. તો ઘણી વાર એવું થાય છે કે આપણે ગૂગલ કરીએ ને તો કંઈક બીજું મોટું ડિઝીઝ આવી જતું હોય છે. તો એની માટે તમે પેશન્ટ્સને શું કહેવા માંગો? ગૂગલ બેઝિકલી શું છે કે એક જનરલાઇઝ આપણને ગાઈડલાઇન્સ આપતું હોય છે. સો એવરી પેશન્ટ ઇઝ અ ડિફરન્ટ પેશન્ટ. વી નીડ ટુ સી, કારણ કે દરેકની શરીરની પ્રકૃતિ અલગ હોય છે અને દરેકમાં સ્ટોનનું ટાઈપ અલગ હોય છે, સ્ટોનનું લોકેશન અલગ હોય છે. એટલે અને બીજા ઘણા બધા ફેક્ટર્સ આપણે કન્સિડર કરવા પડતા હોય છે. એટલે ગૂગલની જે એડવાઇસ છે ધેટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ઈચ એન્ડ એવરી પેશન્ટ. We need to individualize the patients as per સ્ટોનની જે ફેક્ટર્સ જે હોય કન્સિડર કરીને. એટલે ગૂગલની જે એડવાઇસ જે છે that is good. We can follow it for preventive measures, but it is not cannot be considered for each and every individual, because each and every individual is a different, so we need to consider individually. Yes. ડોક્ટર એ જ કહે છે કે જનરલાઇઝ ટર્મમાં હોય છે, એટલે એવું પણ નથી કે ગૂગલ ખોટું જ હોય છે, યુ શુડ Yes. નોટ યુઝ ગૂગલ, એવું પણ નથી. પણ માણસની પ્રકૃતિ અલગ હોય છે, કોઠો અલગ હોય છે, તો એ પ્રમાણે એક પર્સનલ એનાલિસિસ કરીને આપણે એનો નિવેડો કાઢીએ તો એ વધારે સારું હોય છે. કેન અ પર્સન ડાય વિથ સ્ટોન્સ ઇન કિડની? ના, એવું નથી હોતું, પણ સ્ટોન જો લાંબો સમય પડ્યો રહ્યો હોય તો એ કિડનીમાં વારે ઘડી ઇન્ફેક્શન કરી શકે છે અને કિડનીને ડેમેજ કરી શકે છે. આવી કન્ડિશનમાં પેશન્ટ ઘણી વખતે ડાયાલિસિસ ઉપર જતા હોય છે. સ્ટોનને લઈને પેશન્ટ એક્સપાયર્ડ થઈ ગયું હોય એવું આજ સુધી બહુ રેર હોય છે. ઇટ મે બી એસોસિએટેડ વિથ સમ અધર ફેક્ટર્સ ઓલ્સો એઝ ધ ટાઈમ, બટ આઇસોલેટેડ એઝ અ સ્ટોનને લઈને જ ડેથ થયું હોય એવું જનરલી હોતું નથી. ઓલરાઈટ. અને ઝરના પાસેથી જ પાછો ક્વેશ્ચન છે, ઇઝ નીરી ઇફેક્ટિવ ફોર કિડની સ્ટોન ઇવન પથ્થર કોટ લીવ? નીરી એક આયુર્વેદિક પ્રિપરેશન છે, એટલે આઈ એમ નોટ ધ માસ્ટર ઓફ આયુર્વેદ, પણ ઇટ ઇઝ સાયન્સ. આયુર્વેદ જે છે, હોમિયોપેથી છે, એ ઇટ ઇઝ ઓલ્સો સાયન્સ એન્ડ વી નીડ ટુ ગીવ we have that respect for that Ayurvedic and homeopathic people also. So Miri can be used for preventive measures. એટલે એક વખતે સ્ટોન, once you get rid of this stone, you can use it.
for prevention of stone. But that has to be taken for longer duration. એટલે 3 મહિના કે 6 મહિના લઈને છોડી દો તો એનો બહુ મોટો ફાયદો થતો નથી હોતો. અને બેઝિક શું છે કે એના ઉપર કોઈ એવિડન્સ નથી. આયુર્વેદિક જે પણ મેડિસિન્સ જે છે એના માટે કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી હોતા. એટલે જે આયુર્વેદિક ડોક્ટર જે હોય એની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. પણ જે બધી મેડિસિન્સ છે જે આયુર્વેદિક અને હોમિયોપેથીની જે છે દેટ ઇઝ ફોર પ્રિવેન્શન, દેટ ઇઝ નોટ ફોર પ્યોરિટી. એટલે એક વખતે 8 mm નો કે 10 mm નો સ્ટોન હોય તો બેટર એ છે કે ભાઈ એક વખતે એની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ અને પછી આ જે બધી દવાઓ છે એ આપણે પ્રિવેન્શન માટે યુઝ કરીએ. ઓલરાઈટ, તો આઈ ગેસ આપણા બધા જ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા છે. ઓડિયન્સના આપણા જેટલા વ્યુઅર્સ હતા એ લોકોના ક્વેશ્ચન્સ પણ કવર થઈ ગયા છે. વન્સ અગેન ડોક્ટર, થેન્ક યુ સો મચ આ સેશનમાં અમારી સાથે જોડાવા માટે. અને એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછું કે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ગેટિંગ ઇન કન્વર્સેશન વિથ મી એન્ડ ગેટિંગ ઇન ટચ વિથ ટાઈમ્સ રાજકોટ? It was excellent. I was doing the first time online conversations. Okay. So it was an excellent, wonderful job. You are doing excellent job for informations to the patients. All right, doctor. Thank you so much. Thank you so much for coming. અને લાસ્ટલી તમને પર્ટિક્યુલરલી તમને અત્યારે ડોક્ટર્સ અત્યારે સૌથી વધુ મહત્વની પોઝિશન આ ટાઈમમાં પેન્ડેમિકના સિચ્યુએશનમાં અત્યારે સૌથી મહત્વનો ભાગ કોઈ ભજવતું હોય છે તો એમાંથી એક છે ડોક્ટર્સ. અને અત્યારે લોકલ આપણી જે પબ્લિક છે, આપણે જે વ્યુઅર્સ છે એ લોકોમાં અવેરનેસ આવે એના માટે તમારો પ્રેશિયસ ટાઈમ તમે આ લાઈવમાં આપ્યો એના માટે વન્સ અગેન થેન્ક યુ સો મચ ડોક્ટર. Thank you very much. Alright. I was in conversation with Dr. Kaushik Patel from Zydus Hospitals. ફરી પાછા આવા જ આપણે નાના એવા ટોપિક્સ સાથે મળીશું. ડિઝીઝ ના જે આપણને ઇન્ફોર્મેશન આપશે આના ઉપર, આના પ્રિવેન્ટિવ મેજર્સ આપણે શું લઈ શકીએ. અને તમારી ક્વેશ્ચન્સ હોય, કોઈ તમારા પર્સનલ ક્વેશ્ચન્સ કોઈ હોય, જેમ કે આજે ઘણા બધા ક્વેશ્ચન્સ હતા ઓડિયન્સમાંથી, વ્યુઅર્સમાંથી પણ. કારણ કે કિડની સ્ટોન્સ એટલે કે પથરી એ ડોક્ટરે આપણને જેમ કીધું કે એ 10માંથી 1 મેન પુરુષોમાંથી 10માંથી 1ને હોય જ છે. તો આ બહુ જનરલાઇઝ ડિઝીઝ જેવું થઈ ગયું છે. તો આના વિશે ઘણી ગેરસમજણો પણ હોય છે, તો એ પણ આપણે દૂર કરીએ છીએ. તો ફરી પાછા મળીશું આવા જ સેશન સાથે ઝાયડસ હોસ્પિટલના અનેકવિધ ડોક્ટર્સ સાથે. until then, take care.